આ ખેતરમાં જઈને આવ્યો, તાપ તાપ થઈ ગયો. આ વરસાદે શિખર હેરાન કર મારા બધા કપાની રમણ ભમણ કરી નાખ્યું. પણ કરવાનું શું હવે? ઘર વાળા કીધું કે રૂ વેંડે ના વેણ્યું. અલે ભાઈબંધ બોલો, શું ચાલે કયો? બસ ચાલે કરે યાર, શું કરે તને? અલે હું ખેતરમાં જતો થોડું આપડે કપાણ બધું મૂકો વરસાદ આવે તો થોડું મૂકો મમ્મીઓ કઈ રૂ વેણ દેજો. બરોબર. તમે તો જીયા? હું એ ખેતરમાં ગયો તો વરસાદ આવ્યો તો ડોગર ને બોગર બધું સાફ ખોવાઈ ગયું યાર, શું કરે? ઓહો, ચાલો આ હેરાન કરી નાખ્યું. દિવાળી આવી તો ઘેર હેરાન કરી રહ્યો. દિવાળી તો જઈ હવે અને બધું હેરાન વિવાહ કરીને તો બધાને હેરાન કરી નાખ્યો. એટલે કાકા શું કરું? અમારે ભેરન થઈ ગયું. મારે યાર તમારે હારી ફરવા મારે શું ફાયદો? નહીં હવે હું કરશે હું તમે દેવું થઈ ગયું છે છોકરાને, તારીખ આવી જશે. મને મારું ભાઈ એવું કરે તો ડાયરેક્ટ હજુ તો પહેણાય નહીં, એવું ના પા પોર કરી દીધું. બળી જવા દો, દાગીના ભાવ જો અત્યારે તમારે તો બબે બધું હળી ગયું. એમ નહીં મારતો ને પૂછું મારતો વરસાદ પણ છોટા પડે ને તો બધું રૂ બધું ફેર મારે ઉપર ચડી રહ્યો કરવાનું પછી બધું રમત. હા ભાઈ બોલો, શું બોલાવું છે? બોલી થાશ્યા બધું બોલાય એવું જ નહીં. તમે તો જબરજસ્ત શેડો બેડો વાંચો. આ શેડો બેડો વાંચીને જો કે બધું ખવડાવી દીધું, ગાયો તો ગપતી નહીં. આ ખરા શિયાળામાં અમારે મારા તમે કહો ને ઘર વાળા કીધું ને તે એક કીધું કે રૂ વેંડે આટલું જીવે એટલું સારું. અને અત્યારે હાલ લે વરસાદ પડ્યો તો બધું રૂ બગડી ગયું. રૂન બુ બરી ભલે બગડી ગયું, પણ મારે તો વેવાય આખા પોત દાગીના માંગે છે. પછી ડીજે નો ખર્ચો ને ઢમરોન હા ના મારે અત્યારે દાગીના ખર્ચો શું થઈ ગયો? દાગીના નો ભાવ 1,70,000 ટોપી જ છે ખાલી તોલાનો. ક્ષેત્રમાં કોઈ લેવાનું રહ્યું નહીં. મારે દેવું તો બહુ થઈ જવાનું. મારે શું કરવાનું? મારા મા બાપા પહેલા તો ના પાડી છે મને. એક કામ કરીએ હેડો, ગામના મુખી પોઈન જઈએ ને એનું સોલ્યુશન લાવીએ. હેડજો કોક કરીએ. એમ કી ને કે ભાઈ થોડું પે કરાવરાઈએ, કેમ કે એવાનું ઓળખાણ વધારે હોય, આપડે ઓળખાણ ઓછી. હા બસ આપડે મુખ્ય મળે. 6 લાખ રૂપિયા તો હાથ ઉપર જોવો જ ને. અત્યારે તો 2 લાખ રૂપિયા નહીં. અને અત્યારે તો આ બધું છે રમણ ને પોણી ખાતર ના હાર અમારે પૂરીઓ તરતો થઈ ગયો ખેતરમાં. શું લેવાનું? હું ખેતરમાં જઈને આવ્યો રૂનું તો જો ને જો કાળું મેશ આવે ને એવું થઈ ગયું. કાળું મેશ થઈ ગયું. કરવાનું બોલાવી આપડે રોડ ઉપર જઈએ. હાલત ફોન કરી કીધો કે તમે રોડ પર આવો. તમે આવો એક લાગી અમે જઈએ. આપડે કાકાએ વાત કરી, ઈવન બાપા કરી જો કેવું છે હાલ વારો બારો બધું પીવે બાપરો પે કરી દો. હાલ પરિસ્થિતિ ઈવન ખરાબ છે, બહુ ખરાબ છે. એટલે કહું હું કહું કે આપડે ગામના મુખી જઈને આપડે વાત કરીએ તો શું લાગે? એરા એમ કે હું આગળ એ વાત કરે આપડે જેવા કેવા જોઈએ. આપડે ગરીબ લોકો કે મોના ના આપડે મુખી પાસે જઈએ અને મુખી કહેવાનું કે આવું છે. અને આખા ગામ જ દાગીના હાલ ભાવ 1,70,000 હાલ લેવાય એવું બોલાય, ભાવ જ બોલાય ને મુખી આપડે કહીએ ને આપડે તો આપડે રીતના વાત કરીને ઇવન પીએ કરશું. આપડે સોલ્યુશન લાવો ને તો આપડે પીએ થાય એમ. લગ્ન પ્રસંગ છે, મુખી સાહેબ લગ્ન પ્રસંગ છે, પછી જ્યાં બર્થડે પાર્ટી આ ડીજે છે, એ આપડે બધું આસ્તે આસ્તે બધું આ બંધ કરવાનું આપણો સમાજ બહુ પાછળ રહી ગયો છે. વાત એટલે આપડે આ બધું બંધ કરવા માટે આપડે બધી કોશિશ કરવી પડશે. કારણ કે જો દાગીના લાખ રૂપિયા આવું બધું મંગાવું છું આપડે સમાજ બહુ પાછળ. કારણ કે લોકો છોકરો પહેણાવું હોય તો જમીન વેચવી પડે, આવું બધું કરતા હોય. હું તો એક બર્થડે પાર્ટી એ બંધ કરું છું. વાત સાચી છે તમારી, વાત સાચી છે. પણ આપડે પબ્લિક જે ગામમાં મોને તો કરી દઈએ તો સારું એમ કેવું. વાત કરવા લ્યો થોડી બોલો. અને વાત હમણાં જેવી હે અને વાત મોકલી એ કરાય જેવી છે. બોલો તમે. અમારે છે ને સમાજમાં ખર્ચો આપડે સમાજમાં બહુ આવો બરોબર. બર્થડે પાર્ટીઓ પછી જે તમે કરી વાત સાચી જ છે. અત્યારે છોકરા પેલા પહેલાવો પૈસા નહીં અને અત્યારે હાલ ખર્ચા બહુ આવે જાય. મહિનો થાય ને આવી જાય ખર્ચા આવી જ જાય. એક કાકુ હતા ત્યાં ભેગા થયા તે કાકાને ખેતરમાં કશું પાક્યો નહીં. અને કાકો કે હોનું ચોદી દાગીનો બધું મંગાવ્યું કે મારે ચી રીતે કરવું છે.
તો કીધું હેડો આપણે ગામના મુખીને વાત કરીએ ને કોક એનું સોલ્યુશન થતું હોય તો કરીએ. તમારું એ શું થઈ જાય ને અમારું એ થઈ જાય. એ કાકા બોલાય બરોબર, કાકાને બોલાય, કાકો આવો. આવું કાકા કીધું ભેગા થતા એટલે આવો કાકા. છોકરો વાત સાચી કર્યો. અમે માતા તો મુખી મેં તો પાસે આયા હતા અમે. કારણ કે અત્યારે બધા રિવાજો આવું આ કાકાને બોલાય, કાકાને પીએ તું આવો કાકા બેહો. બેહો. આ તમે વાત કરી એટલે મારા મુખી પાનામાં અમે આયા હતા બધા. હું કે બધા ભેગા થઈને વાત કરીએ આપણે કહો. કાકા બોલો, તમારો પ્રશ્ન હતો બોલો. અમારું કેવું મુખી બાપા કેવું ખબર? અમારા લગ્ન આવી ગયો છે, પોત દાગીના વેવાઈને મંગાયા છે, ડીજે નો ખર્ચો, ઢમરો નો ખર્ચો, બીજો આખો પાછો ખર્ચો, ગાડીઓનો ભાડો, હાસ નાસ, એમ કરતા કરતા હજુ મારા જોડે તો 1 રૂપિયો છે ને 107 લાખ રૂપિયા મારે માથે દેવું આપવાનું છે. આ બધું તમે મોંઘવારી બહુ વધી ગઈ છે, તમે એનું કઈક નિર્ણય લાવો. દાગીના છે, કોઈ ડીજે છે, એનું એટલું કહો આ બધું બંધ કરો. અરે કશું કરશું તો બધું તમારે કરવાનું હવે. હા મુખી બાબા તમે કોક કરો. કરશું તો એમાં જ કીધું અમે કીધું વાત થઈ તો કરી અમે. તમે આવું જો આવું આ ભાને હવે આ જો આટલું મુખી બાબા કોક કરો સોલ્યુશન. મરવા પડ્યો કરે છે અને નહીં તો છોકરો પહેરાવે છે 7 લાખ નું એવું છે માથે. તમે એના માટે કોક 2 શબ્દ કયો તે એને રાહત મળે, આશ્વાસન આપો. એના માટે આપણે શું કરવું? મારું તો એક જ એવું અમારા બધા આપડા ગામના ભેગા થઈ બરાબર કરો થાય જે ડીજે તમારા ભોજનામ ડીજે કરો, જેને બર્થડે પાર્ટી જુઓ, અમુક જે હાથ દાગીના બાગીના રે એ દાગીનો રાખો, પછી આ ડીજે નું એ બંધ રાખો અને એના ઉપર ઢૂલનું રાખો. આપડે સમૂહ લગ્ન રાખીએ ને તો સમૂહ લગ્ન માં કાકા બહુ રાહત થઈ જાય. કારણ કે અત્યારે સમૂહ લગ્ન માં કેવું છે, અત્યારે જો સમૂહ લગ્ન માં અત્યારે 12-13 હજાર રૂપિયા આલવા પડે અને બધું આવી જાય. એનો ખાવાનો ખર્ચો, દાગીનાનો ખર્ચો, વાહનો ખર્ચો, ખાલી સાધનો, ખાલી સામાન નો ખર્ચો રે એ આપણો કાકાનો ખર્ચો બચી જાય અને પાછળ ખર્ચો બચી જાય. આપણો તમારે આવવાનું રહેશે જ ને. તમારે મુખીબાન ના ઈવન આવે ઈવન તો આપણો વારો આવશે. તમે બધા રે હમ પે મને રહેતા હોય તો આપણે જાતે જ ખોલવું. તમે કરો, તમે જાતે સમૂહ નો કરો તો વાંધો નહીં. મોટા તમે છો. મુખી બાપા થી એકલાથી ના થાય, બધાને ભેગા થવું પડે. તમને સપોર્ટ આપીએ, તમે અમને સપોર્ટ આપો. બધા આગેવાનો બધા ભેગા કરવા પડે અને આપણે બધી ચર્ચા કરવી પડે કે ભાઈ ગામમાં આવા ડોહાઓ અને આવા છોકરાઓના બાપા આવા બિચારા તકલીફમાં છે, તેના માટે આપણે શું કરવું. એટલે આપણે એનું આયોજન કરવા માટે બધા આગેવાનો ભેગા કરવા પડશે અને થોડું જે મળે બરોબર છે. કે તું ભાઈ 5 હાલ, તું કે 10 હાલ, પોખરી એ કઈ આપણે જેવો મોટો સમૂહ લગ્ન યોજવીએ અને ઉજવીએ ને એટલે કાકાને રાહત મળી જાય. 2 વર્ષે કરવાનો, બાકીના 3 વર્ષે કરવાનો, એવી રીતે. વાત સાચી, તમારી વાત એકદમ કરેક્ટ વાત કરી, સાચી લાવ્યો. બરોબર છે. રાખીએ તો આપણે મજા ના આવે. ના, એ વાત છે. અમુક અંતર રાખવું પડે. 2 વર્ષે કરીએ જેટલી સર એટલી ભક્તિ આપણે જોઈ આ વર્ષે કરે તો પછી 1 વર્ષ બે રાખવા. 6 ગામના માણસો વ્યક્તિ મોટા ભેગા થયા છીએ તો અનુભવ નિવારણ કરો આપણે. બરોબર. તમારે કઈ લાખ રૂપિયા વાત કરી, કારણ કે સમાજો આવું નહીં કરીએ ને આપણે તો આપણો સમાજ આટલો છે ને બહુ પાછળ જતો રહે છે. અને શું થાય ખબર, અમુક કંટાળી ડોહો કદાચ કર્યું, છોકરો પહેણાવા જમીન તો હોય નહીં, અમે લગ્ન નજીક આવ્યા છે, અમે ડોહાભાઈ મેં કર્યું તો આત્મહત્યા કરવાની કોશિશ કરી. એટલે એના માટે આપણે બધા અત્યારે સમય છે આપણા માટે, તે બધા ભેગા થઈએ. પછી હોજે તો ખીચડી ખાવાના પૈસા નહીં હોતા. તાનું ઘર બીજાના ખર્ચા તો બોનસ કરી દો. તો આમાં ભાડી છોકરા છે એવું નામ છે ને ડોહાનું. તમે તમારા જમીન ના હોય અને તમારો છોકરો પહેના હોય તો સેટિંગ કઈ રીતના કરો તમે? હવે તમે જો મૂકીશો તમે તમારે એક જ બે કરાય કે તમે ભેગા કરવા પડે. અમે કહેવાના જવાય એમાં
તેમાં 4 આગેવાનો ભેગા નહીં કરે ચાર આગળ ભેગા કરે કારણ તો પણ તમારે તમારો point અમે વાત કરી હા, તમે આગળ વાત સાચી ખોટી કરો. વાત તમારી ભાઈ. વાત મોને અમારી વાત ના મોને. હાજી ભાઈ ખોટી વાત ના તો મુખીની વાત કોઈ ખોફળો ગોમનો. હા, અમારે અમે મુખી બને તો તમારું મુખીની વાત વાપરે અમારી વાત કોઈ ના મુખી વાપરે. કહેવાય ગોમનું નાક નાક કહેવાય. એટલે મુખીની વાત બે શબ્દ કોઈ ખોફળો કે મુખી કે ફલોડા ભાઈ કે એ ભાઈ કે થોડું આ આયોજન રાખ્યું તે થોડો ટેકો તમને જે મળે એ ટેકો કરવા તૈયાર રહેજો. અને તમારી વાત મોને છે, આપણે અમારી ભાઈ વાત કોઈ ના મોને. અને આપણે ભાઈ આપણે કહેવા જઈએ તો કોણ માને કોઈ ના મોને. આ ભાઈ નું કરશું કે તમે આ ભાઈઓમાં ભાઈ તો અમે બધા બધું ઘણું લઈને આવ્યા છીએ કે ભાઈ છોકરો મારે પરણાવવું છે અને બધું કે આ દાગીના પછી ડીજે અને બધું આ બધી વાતો કરી છે, ગાડીની ખાવાનું જમણવારાનું ને બધું આવી વાતો કરું છું. આ મુખી બાપા અમે તમારે આપણે આના વિશે હું ચર્ચા કરવી અમે આપણા આગેવાનો 4 બેઠા છીએ અને આપણે બધી વાત કરો અમને. મુખી બાપા પાછો છોકરો મારો કે ખબર હે પેલી ગાડી કે એનું આમ 18 ગોડું કાઢીએ ને વાલો કોણ સંદ્રુપાળી એ મને તો નહીં ખબર પડતી 18 ગોડું કાઢીએ તો અમે સંદ્રુપાળી ગાડી અત્યારે કરે કેટલા પૈસા તો ખબર હે? મને છોકરાએ લત લીધી મુખી બાપા તો પછી મારું કેવું ખબર એ ચંદ્રુભાઈ એટલે ઓડી ના કેતો હોય ઓડી આમાં કાઢો જીને વચ્ચેથી તો મારું એમ કેવું ભાઈ ગાડીઓ બાડો ના હોય અત્યારે છોકરાએ લત લીધી એમ. આપણે આપણી પરિસ્થિતિ ના કઈ રીતના હેડવું શું કરવું એ આપણે જાતે જો છોકરાને કીધું ના મોને પાછી એમાં જેટલી બીક લાગે નહીં બહાર ગોડું કાઢે નહીં છોકરો મારે ભૂઈ ભૂઈ પડી જાય તો આટલું બધું દેવું કરીને પહેલા છોકરો બોકરો ભૂઈ પડી જાય કોઈ હા ના થઈ જાય તો મારે તો બધું શું કરવાનું એટલે હું આ બધા તમારા જેવા 5-6 બીજા હોય ને એવી રીતના લાય ને એમને સમજાવવા પડે આપણા છોકરા આપણે સમજાવવા પડે તો કઈ રીતના હેડવું કયો સમય કઈ રીતના આપણે જવું એ રીતના આપણા વખત શું હતું ખબર હે ભાઈ આપણા વખત બળદ ગાડામાં આપણે પહેરવા જતા બરાબર ને તમારા વખત તમે ગયા છો કોઈ બહુ ઉંમર લાગતું હોય નહીં તમને અમારા વખત તો મુખી બાપા અમે તો ચાલતા હેડિંગ જતા હા હેડીને જતા દાડા અગાઉ હેડતા હતા તાણ પછી અને આપણા વખત તો આ કોઈ મોહનથાળ કે ટોપરા પાક એવું તો પાડી જ નહીં કહાર કહા ને લાપસી 20 કિલોમીટર હેડિંગ જો એટલે સુપરા પાક ખાધા લાગે તો રોજ નહીં અને સવારે જઈએ આ સવારે હેડ દેતા તો કાલ સવારે પૈણતા અને અત્યારે તો આજકાલનો છોકરો કેવું હોય અત્યારે પૈણાય કાલ જતા રે વાત સાચી છે. બધું આવું બધું ખોટું છે બધું આવું. તમે કોક કરીને બંધ હું આ વિચાર આપણે સમાજ માધવ નું વિચાર્યું ભાઈ સમજી લે એક વાત આટલું ટેન્શન માં કાલ અમારું આવશે ખાલી કોક વિચારીને કોક એટલું કોક સમજણ મારો રસ્તો તમે કાઢો ના ના છોકરા બોકરા ના હોય તો લાવો ભાઈ સમાજને સમજાઈએ બીજું શું કેવું હોય તમારું આપણે બધા ભેગા થઈ અમે એના માટે આપણે નિર્ણય કરો ગમે તેવો નિર્ણય લાવીએ આ ડીજે છે પછી બર્થડે પાર્ટી કી છે બર્થડે પાર્ટી એ બધું બંધ કરીએ વાત સાચી છે જેમ સાચી વાત એ બંધ કરાય પછી આ જમવામાં આપણે જમવામાં છે આપણે આ વાહન લઈએ છીએ આ વાહન ના કપડો લઈએ છીએ એ બધી પ્રથા બંધ કરો અને કદાચ કેવું હોય તો જેને બહુ રૂપિયા હાલે કુવાસી રાજી થાય એને ટેકો થાય ને કુવાસી રાજી થાય વાહન લાવો એના બદલે ચોલ્લો કરવો એ વાત સાચી તમારી સમાજમાં થોડો રૂપિયો આગળ આવે અને અમુક યા ઘર એવી રીતના હોય તો ઘરનું સેટિંગ થઈ જાય અમુક પરિસ્થિતિ ની એવી હોય કોઈ કદાચ વેધવા લઈને જેમ કરતા હોય ક્યાંનો મતલબ એ શરૂઆત આપણે ઘેરથી જ કરો ના બરોબર આપણે ઘેરથી આપણે સમય લેવો નહીં આપણે જ કરી પડે તો સાચી વાત છે તમારી કેવી પોતાનું કરીને તને ખબર પડે અમે જો આ બધા આપણે આજુબાજુના ગામોના ભેગા થયા છીએ આપણા આગેવાનો બધા મોટા આગેવાનો ગામોના આગેવાનો ભેગા થયા છીએ આપણા કાકો એવાની પરિસ્થિતિ લઈને આવ્યા છીએ તેમ આપણે એના માટે આપણે એવું કરવું પડે સમૂહ લગ્ન નું આયોજન ગોઠવીએ અને અમુક મારું 2 વર્ષે રાખે સમૂહ 2 વર્ષે તો 5 વર્ષે સમૂહ લગ્ન રાખે એટલે બધું સેટિંગ કમ્પ્લીટ થઈ જાય ઓછો ખર્ચો થાય અને કોઈ ટેન્શન જેવું એ ના આવે ચિંતા તો કરશો જ નહીં છોકરો પણ છે ના મારે બે હોટલ જ ગયો 1 લાખ રૂપિયા લેજો 1% વેચ કે પેઢી પર ગયો ને કે તમારે કે જે પાક એમાં કે વારે તારું કે 3% કે વેચ ગયો તો મારા પછી રસ્તો જવું તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં હવે બધા બેહાઈ બરાબર તમને ટેકો કરી નાખ્યું એવી ચિંતા કરતા નહીં તો વેચવા પૈસા લેવા નહીં સમૂહમાં જ આપણે ગોઠવવા કરો અને અમુક એને લાવે આપણે ઉભા રહીએ બરોબર છે વાત સાચી છે અને આપણી સોળી હોય આમ આપણે એવું કરવું પડે બંધ કરવું પડે આપણે દાપુ લેવા નહીં કે દાખીના વધારે મંગાવવાના નહીં અને સમાજમાં આવું કરશો ને તો સમાજ આગળ આવશે
ન કહેતો આવું તો પૈસા લેવાનું દાગીના લેવાનું ચાલો અત્યારે સોના ચોધી કેટલે પહોંચ્યું છે આસમાને પહોંચ્યું છે 10 લાખે પહોંચ્યું છે અત્યારે અમે જોવાયો હું એ નહીં આપડે અમે અત્યારે ધારો કે દોરો લેવા છે ને તો દોરો અત્યારે 3-4 લાખ રૂપિયા દોરા ના થઈ જોઈએ અમે આપડે શું કરવાનું સમાજમાં અને છેવટે અમુક સમય આવે તો પછી બોલો મુખી બાપા અમારા ભાઈના છોકરાની બાબરી કરીને 3 લાખ રૂપિયા ખર્ચો થયો ના હોય 3 લાખ રૂપિયા બાબરીમાં પેલા પૈસા ઉડાડે તો નહીં કોકને દોન તો ખાડા માપે તો કોક મજરા આવે વાત સાચી છે પછી પાછું પેલું ઊંચું આવે ને કોક વાગે ડીજે હા રે પેલું ગાડીઓમાં 10,000 મેલીને લાવો તમે જો તો 17,000 તો એના ભરવા પણ મને સમજીને તો એક ખોટો ખર્ચો કરાય જ નહીં સમજી લે પણ આ પેલા ઋતુ કર્મો ને બધો હેડું પડે જમાનો ખર્ચા બંધ કરાવવા માટે તમારા જોડી આયા મારું તો એમ કેવું હોય કે જે અમુક આ પૈસા ઉડાડો તમે એના કરતી કદાચ ને ભાઈ નો હમલે વ્યક્તિ ને આવતા હોય તો એનું અમુક હેડી જાય ભવિષ્યમાં રાગે વાત સાચી અચાનક ભરેલો માણસ હોય તો એનું હેડી જાય મુખી બાપા આપણે કોમ કરીએ તો આ બધા રિવાજો ને આપણે બધા ભેગા થઈ અને આપડે બધા રિવાજો બંધ કરવા જો આપડે જે કોઈ ડીજે રાખે તો આપડે એના પર દંડ ફટકારવાનો દરેક આપડે 5 ગામના ભેગા થઈને કે જો ભાઈ ફળાભાઈ ડીજે રાખ્યું તો ભાઈ જો ડીજે તું રાખે તો તને કે 20,000 નો દંડ રાખવાનો એટલે સીધો 50,000 લો એને ખબર પડે વાત સાચી છે તમે એનું આલો તો અક્ષી લાઈન કોઈ સેટિંગ કરી દે વાત સાચી છે 50 ના અક્ષન થી એને ગાબ લાઈન ખબર પડે કે હારું ના ડીજે બીજા શીખ્યું કેવું મારું અને મુખી બાપા કોઈ તમારે કેવું જે શબ્દ મારે બીજું એક કેવું હોય કે જે તમે અમુક કંકોત્રી છપાવો એના કરતા ફોર્મો બનાવજો બરાબર અને એવું વોટ્સઅપ કરજો ના એ બરોબર ખાલી બધા ખર્ચા કરવા તમારે અત્યારે છોકરો આપણે કંકોત્રી છપાવે છોકરો બાઇક લઈને મોકલવાનો મેકલે વાત સાચી છે અને અમુક રસ્તામાં કોઈ આગુ પાછું થાય માણસ મળે કોઈ ફરક પડતો નહીં અને અમુક આ રોડ કેવા થઈ ગયા અને અમુક માણસો વ્યસન કરીને ફરતા હોય રોડ ઉપર કોઈ વિશ્વાસ રખાય નહીં એટલે અડીએ બધું તમે બંધ જ કરો હું તો બંધ કરવા જ માંગુ અને એટલા રૂપિયા એટલા ધારો કેટલી રકમ બચે તે ભાઈ ને કેટલો ફાયદો પડે અમુક એનું સીધાનું સેટિંગ થઈ જાય મારું એમ કેવું બરોબર તમારા ઉપર કોઈ માણસ હોય તો તમે એમને વાત કરજો મીટિંગ કરે આજુબાજુના ગામોના આગેવાનો બોલાવીએ અને ઓના વિશે થોડી લોબી ચર્ચા કરીએ એના માટે આપણે શું કરવું બરાબર દરેક સમાજ ને પૂછવાનું આપડે કે ભાઈ આના માટે આપણે શું કરવું બધા જાગૃત થશે તો આ પ્રથા બંધ થશે ન કે આ પ્રથા બંધ થશે નહીં અને સમજાવવાના અને અમુક મારે બીજું એક કેવું હોય કે તમે તમારી છોકરીના પૈસા અમુક જે લેવો તમે કે 50,000 60,000 તમે તમારી છોરીના અંદર તમે ખાડો પાડો એ જ કેવું હોય ને તમે પૈસા લેવાનું બંધ કરો એ ખાડો પાડો છે ના કદી છોકરીના નોમ મેકી દો છોકરીને કોમ આવે એને આગળ ભવિષ્યમાં કોમ આવે આપણી છોરી હોય કે બીજાની છોરી હોય તમે ખાડો પાડો તો એને દેવું તો ભરવા માટે તો ભાગ વાગશે ચોથા ભાગે શું મળે અને તમારી છોરીએ પણ ધારો કે પરણી એના ઘેર દાબવાની અને એના એક મજૂરી કરવાની તો એ કરવું એના કરતી રાજી ખુશી રહે એવી રીતના તમે કરો બરોબર છે વાત સાચી છે મુખી બાપા તમારી વાત સાચી છે તો પછી અમે બધા બંધાયેલા છીએ વાત સાચી છે તમારી અને તમે જેટલા પૈસા દબાઈ લો એટલું આપણી છોરી મજૂરી કરવાની એ જ કરવું પડશે એટલે આનું તમે બંધ જ કરો અને તમે ભાઈ તમારા વ્યવહાર મને હાલ કોન્ટેક્ટ કરો ગમે ત્યારે આજ નહીં તો કાલે બરાબર તો વ્યવહારને આપણે સમજાઈ દઈએ તો અમારા હારે ભાઈ રે તમે સમજો જવું છે તો અમે 4-5 જણ આગેવાનો અમે આવી અને અંગાજ થોડું વ્યવહાર સમજાવીએ અને મારું એક બીજું કેવું કે કુવાસી નો કોઈ રૂપિયો લેવો નહીં લેવો બરોબર છે કે તમે જેટલો રૂપિયો કુવાસી નો લ્યો એટલે સોરી એટલું પાછળ દુઃખ જ છે તો વ્યવહારની વાત ખોટું ખાતું કેવો ના વાત સાચી તમારી ટૂંક સમયમાં મીટિંગ કરવા નાખો કાલનો પરમ દિવસ કરી દઈએ કાલ નહીં પમદાર આપણે બધા ભેગા થઈને બધા આગેવાનો અત્યારે કહીએ તમારા ગામમાં કોઈ હોય બધા આગેવાનો કોઈ બીજી પબ્લિક હોય એવાને બધી ભેગી કરો અને આપણે ચોકમાં મીટિંગ રાખીએ અને વચ્ચો વચ અને આપડા ઇકન જો આપડા બધા ભેગા કરી અને એક નું પૂછવાનું કે ભાઈ આપડા પ્રથા બંધ કરવાની છે બધા મંજૂર હોવા જોઈએ અને અમુક એવા છે
તમને ભેળાવા વાળા હોય પણ આપણે બધું ભેળાવા દેવાનું નહીં બરોબર છે. અને જો તમારે તો વિવો કરવાનો એટલે તમારા છોકરાને સમજાવવાનું પેલા કે ભાઈ આપણા ડીજે જે ઝોનમાં ડીજે લઈને જવાનું એ પણ ના ચાલો. અને મુખી બાપા ના સમજે તો આપણે 4-5 જણ આગેવાનો ઘેર જઈશું અને પાડીને તોડી અને છોકરાને થોડું સમજાવશું કે જો તારા બાપાની પરિસ્થિતિ જો કેટલી મજૂરી કરે છે આપણામાં કામ કરવાનું છે આ બધું આપણે વાત ચર્ચા થઈ જાય બધી અમે આપણે ઓના માટે અમે આપણે મીટિંગ તો ચોકમાં રાખવાની છે અમે આપણે બધા ક્યારે ભેગા થવું એ આપણે નક્કી મુખી બાપા આપણે તમને ફોન કરી કે કોલ કરીને કહી જાય છે તો ગામમાં હાથ પડાવશે કે ભાઈ આ તે ભેગા થવાનું છે એવું સમાચાર મોકલાવશે. ફોન ડાયરેક્ટ તમે કરાવી દઈએ પેલું ફોન 2 દિવસમાં કોક કરાવવાનું 2 દિવસમાં જ કરીએ. મુખી બાપા અમે તને લે હેડો તમે હવારે બધા ભેગા થવું મારે હજુ ખેતરમાં ઓટો મારી અને પછી હું થોડો છોકરા બોકરાને સમજાવું તમે આપણે બધા મુખી બાપો ને 4 માણસ સારા આવીને સમજાવીશું ને આપણે વેવાઈના તો જશું. હવે ચિંતા તમે કરતા નહીં આપણે નિરાકરણ લાવવાનું છે આપણે બરાબર. આપણે સમાજ ને સમાજ પાછળ ના રહેવું જોઈએ. મુખી બાપા થઈ ગયું છે બધા આગેવાનો આવી ગયા બધા યુવાના પ્રશ્નો બધા સોલ્યુશન કર્યા ને મુખી ની વાત કોઈ હોફળે કારણ કે 2 શબ્દ કોક નું કેવું હોય ને તો હોફળે એ રહ્યું એટલે આપણે આપણે ચર્ચા કરીએ અમે આપણે બધું આગળ જઈને બધું વિચારીએ બધું કાલ 15 બધા ભેગા કરી 15 આપણે આખો પ્રોગ્રામ પેલા ભાઈ ની સેટિંગ થઈ જાય મુખી બાપા તમે આગેવાન જો અમે જે કહેતા ને મારે ડોશી વાત જોતી છે મારે ના મારે આરામ થઈને ઓટો મારી નીકળી દો કોમ આ ડીજે નું બીજેનું બધું બંધ કરાવી જ નાખવું પછી ડીજે નું જે બધું હોય ને અમુક વાહનો તથા બંધ કરાવી જ નાખવું પછી એટલે મારે એવું કે અમુક સમાજ રહ્યો ને એ બધું નેતો થાય એના કરતી ગમે તે કરીને રાતે મીટિંગ રખાઈ દઉં રાતે 4 દાડા કીધું પણ રાતે રખાઈ દઉં મેરાવત બરાબર જેવું સેટિંગ થાય ને એ રીતના કરી નાખું એટલે સમાજ ને જાગતો થવો જો અને એનું હંગાત એવું લાગુ છે મુખીભાઈ ના તો આપણું માથું અધ્ધર કરી મુખીભાઈ ગમે તે કરી. જય માતાજી મિત્રો, અમારા ચેનલના વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. જય માતાજી.